મળ્યો હોય કોને કોને દગો મળ્યો છે? હવે આ તું કરજો. આ જો ઘાયલ દિલ. તમને દગો મળ્યો છે? તમને તો 100% બ્લોક કરી નાખ્યો છે, કારણ કે એમને જોઈને જ લાગે છે કે આ તો બહુ બ્લેક લિસ્ટમાં સીધું. કોણ કોણ અહીંયા બ્લોક થયેલું છે સાચું કહેજો. કોઈએ તમને બ્લોક તો કર્યા હશે ને? ગોતો છે, મને તો બધાએ બ્લોક કર્યો છે. તો મને એક વાત સમજાતી નથી કે હમણાં સવાલ કર્યું કે કેટલા પરણેલા છે, કોઈએ હાથ ઊંચું કર્યું નહીં, તો આટલા બધા નાના નાના છોકરાઓ ક્યાંથી આવ્યા? આ કે જો તો બાજુવાળાનો તેડીને લાવ્યો છે. સારું, ચલો આ પરણેલા તો સાચું બોલતા નથી, એટલે જો અહીંયા સ્ટેજ ઉપર આવવામાં પણ ટિકિટ જમા કરાવવામાં પણ આટલું મોડું કરે છે. પણ મને કોન્ફિડન્સ છે નોજવાન મિત્રો પર. નોજવાનો, અરે નોજવાનો, તમે તો સાચું બોલશો ને? મેં સાંભળ્યું છે કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે એના ખર્ચા વધી જાય. સાચી વાત છે? હે, બહુ પૈસાદાર છો તમે બધા તો. કેમ ભાઈ? એને પિક્ચર જોવા જયારે લઈ જાઓ ત્યારે ટિકિટના પૈસા તમે લોકો આપો છો? ઓહો, એને હોટલમાં જયારે જમવા લઈ જાઓ ત્યારે જમવાના પૈસા તમે લોકો આપો છો? હા, ઓહો, આ બધા સાચા આશિકો છે, સૈયારા. અને બાઇક ઉપર પછી પેલીને આવી રીતે બાંધી તું તમે? હા, પેલા પાછા મારી પાછળ તો છોકરો જ હોય છે. અહીંયા દોસ્તાના ચાલુ છે. બહુ ખોટું બોલશો નહીં. આ વાત એકદમ સાચી કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય. પણ અહીંયાના નોજવાનો તો બહુ હોશિયાર છે. કેવી રીતે? મારી આ વાતથી તમને ખબર પડશે. એ લોકો તો પ્રેમમાં ખોટ ના જ થાય. હું